જિલ્લાના શિનોરમાં 5 વર્ષની બાળકીની હત્યાના આરોપીએ પોલીસ કસ્ટડી દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો. તપાસ માટે લઈ જતી વખતે આરોપીએ પોલીસ ઇન્સ્પેક્ટરની સર્વિસ રિવોલ્વર લૂંટવાનો પ્રયાસ કરતા ભારે ઝપાઝપી સર્જાઈ હતી. ઝપાઝપી દરમિયાન અચાનક ગોળી છૂટતા એક ગોળી પોલીસ વાહનના કાચમાંથી પસાર થઈ, જ્યારે બીજી ગોળી આરોપીના પગમાં વાગી હતી. ઇજાગ્રસ્ત આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યારે સમગ્ર હોસ્પિટલને પોલીસે છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. આ મામલે જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આજે રાત્રે તકરીબન સાંજના 8 વાગ્યાની આસપાસ શિનોર પોલીસ સ્ટેશનના સેક્સ્યુઅલ અસોલ્ટ, પોક્સો અને મર્ડરના અક્યુઝડ અનિલ રાઠોડિયાને પોલીસ કસ્ટડી દરમિયાન સેગવાથી શિનોર પોલીસ સ્ટેશન જતા વખતે રસ્તાની અંદર પોલીસ ગાડીની અંદર પોલીસનું એક સર્વિસ વેપન છીનવાની પ્રયત્ન કર્યું અને એ ઝપાઝપી દરમિયાન અક્યુઝ દ્વારા એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું, જો કે ડ્રાઈવરના નજીકથી નીકળીને બહાર જતો રહ્યો અને ઝપાઝપી દરમિયાન બીજું એક રાઉન્ડ અક્યુઝના પગની અંદર વાગ્યું છે. તાત્કાલિક પોલીસ દ્વારા 108ને જાણ કરવામાં આવી છે અને એમને હોસ્પિટલ લાવીને સારવાર આપવામાં આવી છે. ગોળી જ અક્યુઝના પગમાંથી લાગીને બહાર નીકળી રહી છે અને અક્યુઝની કન્ડિશન હાલ સ્ટેબલમાં છે અને હાલ પોલીસે આપની લીગલ કાર્યવાહીની તજવીજ ચાલુ કરી છે.